ઉદ્ગાર એક સંતના સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ। સાવધાની એ જ સાધના। મહાપુરુષના વાક્યને, તેમના લખાણને ખૂબ ખૂબ ગંભીરતાપૂર્વક હૃદયના ભાવપૂર્વક ગ્રહણ કરી તેને હૃદયસ્થ કરવું અને જીવનમાં ચરિતાર્થ કરવા તમામ પ્રયત્નથી જોડાઈ જવું। સાધના દરમિયાન હૃદયમાં સ્ફુરિત થતા સૂક્ષ્મ ભાવોને કોઈ અધિકારી સાધક સિવાય બીજા કોઈની આગળ પ્રગટ ન કરવા। જ્યાં સુધી પરમાત્મામાં પૂર્ણ પ્રેમ જાગૃત થયો નથી ત્યાં સુધી સંસારમાં ક્યાંક ને ક્યાંક મોહ, કામના, અહંતા, મમતા અવશ્ય છે જ। આથી તેને કોઈ પણ હિસાબે દૂર કરવા સતત જાગૃત રહેવું, હંમેશા સાવધાન રહેવું। સાવધાની એ જ સાધના છે। સાવધાની એ રાખવી કે ક્યાંય પણ રાગ કે દ્વેષ ન થઈ જાય। રાગ દ્વેષાદી દ્વંદ્વોથી ઊંચા ઉઠવા માટે જ આ માનવ જન્મ છે। આમ ને આમ ભોગ પરિગ્રહમાં ક્યાં સુધી ફસાયેલા રહેવું? આપને આમાંથી કોણ બચાવી શકશે? વાસ્તવમાં આપણું કોણ છે? સંસારના સગા સંબંધીઓ સાથેનો સંબંધ માત્ર તેમની સેવા કરવા માટે જ છે। તેમનાથી કશું લેવાનું નથી, બધાને આપવાનું જ છે। દિવસ દરમિયાન ક્ષણે ક્ષણે ચૂપ થઈ જાઓ, મન, બુદ્ધિ અને અહમ સાથેનો સંબંધ વિચ્છેદ કરતા જાઓ અને સ્વયં પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહેતા જાઓ। જે કોઈ શુભ વિચારો આવે તે પરમાત્મા જ મોકલતા હોય છે અને જે અશુભ વિકારો ઉદ્ભવે તે અંતઃકરણમાં પડેલા પૂર્વજન્મોના સંસ્કારોનું પરિણામ હોય છે। ઓમ નમો નારાયણાય।